हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ કોબીજનો સંભારો। તો ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી કોબીજનો સંભારો બનાવવાના છીએ। તો મેં 500 ગ્રામ કોબીજ લીધું છે। તો સૌપ્રથમ આપણે કોબીજને સરસ કટ કરી લઈએ અને સરસ ધોઈ અને સાફ કરી લઈએ। तो आ रीते पाछळनो भाग આપણે અંદર યુઝ નથી કરવાનો, તેને બહાર કાઢી લઈશું। તો હવે આપણે કોબીજનો વઘાર કરી લઈએ સરસ રીતે। તો આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે। તો તેલ ગરમ પણ થઈ ગયું છે। તો હવે તેમાં રાઈ જીરું એડ કરીશું। તેમાં થોડીક હિંગ નાખીશું। હવે તેમાં આદુ અને લીલા મરચાં આપણે કટ કરીને લીધા છે તે એડ કરી લઈશું। તો આદુ અને મરચાં સરસ ગરમ થઈ ગયા છે। તો હવે તેમાં કોબીજ એડ કરી લઈશું। કોબીજને આપણે સરસ મિક્સ કરી લીધું છે। તો હવે તેમાં કાળા મરીનો પાવડર નાખીશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। થોડો હળદર પાવડર નાખીશું। તો સાથે આપણે એક લીંબુનો રસ પણ નાખીશું। તો બધાને સરસ મિક્સ કરી લઈએ। તો કોબીજના સંભારાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ ચડવાનો છે, કેમ કે કોબીજને આપણે વધારે ચડવાનું નથી, કાચું પાકું જ રાખવાનું છે। તો બધું મિક્સ કર્યા પછી કોબીજને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું। જો આપણે એકદમ સરસ કોબીજનો સંભારો બની અને તૈયાર છે। તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું, તેને સરસ મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજનો આપણો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ કોબીજનો સંભારો બનીને તૈયાર છે। તો આ સંભારાને તમે રોટલી યા પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને સલાડ રીતે પણ ખાઈ શકો છો। તો આજની સહેલી ને સરળ રેસીપી મારી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી રેસીપી સાથે હું રેણુકા ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।